મોરબીના હળવદ પાસે સરકારી દવાનો જથ્થો બિનવારસી હાલતમાં મળી આવ્યો। હળવદના ઈગોરાળાથી માયાપુર જતા રસ્તા પર સરકારી ટેબ્લેટ અને દવાનો જથ્થો કચરાના ઢગલામાં જોવા મળ્યો। દવાના જથ્થા પર ગુજરાત સરકાર લખેલું હતું। સમગ્ર મામલે હળવદ તાલુકા ભાજપ પ્રમુખ ભરત કણઝારિયાને જાણ થતા તેમણે આરોગ્ય વિભાગને રજૂઆત કરી। જે દવા અત્યંત જરૂરી અને મોંઘી દવા હોવાનું સામે આવ્યું છે। આ મામલે જિલ્લા આરોગ્ય અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે। 5 દિવસમાં રિપોર્ટ સોંપવા માટે સૂચના અપાઈ છે કે જે વ્યક્તિઓએ આ દવાનો નાશ કરેલો છે એ વ્યક્તિઓ ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને રાજ્ય સરકાર આરોગ્ય વિભાગને ઘણી બધી સવલતો પૂરી પાડે છે ત્યારે લોકોને આપવાના બદલે જો આ ફેંકી દેવામાં આવે તો ક્યાંક ને ક્યાંક જિલ્લા આરોગ્ય અધિકારી નો પણ આમાં કંઈક ભૂમિકાઓ હોય એવી મને આશંકા વ્યક્ત કરું। કારણ કે જિલ્લા અધિકારી પોતાએ પોતાના જિલ્લામાં જે PHC સેન્ટરો આવેલા છે એમની એમને તાત્કાલિક મુલાકાતો લેવી જોઈએ, જરૂરી ડૉક્ટરોને સૂચના આપવી જોઈએ। સૂચના આપ્યા પછી જે દર્દીને લાભ મળવો જોઈએ